જૂનાગઢમાં અંબાજી ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ હજી પણ થમ્યો નથી અને ત્યાં આપાગીગીની જગ્યા સત્તાધારનો વિવાદ છે તે સામે આવ્યો છે। સત્તાધારની જગ્યાના મહંત વિજય બાપુ પર તેના સગા ભાઈ નીતિન ચાવડાએ વ્યભિચાર અને ગંભીર આરોપ લગાવ્યા છે। ત્યારે મહંત વિજય બાપુએ તમામ આરોપોને ફગાવ્યા છે અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તમામ આરોપો પાયાવિહોણા છે। અમે સનાતન ધર્મના ખુલ્લા મેદાનમાં સેવા કરીએ છીએ। અમારો કોઈ ઉદ્યોગ ધંધો નથી, અમારી કોઈ એવી નીતિ કે વ્યવસ્થા નથી। અમારી સંસ્થા 250 વર્ષની છે અને જે પૂર્વાશ્રમના સંબંધોને લઈ આજે એ જ પ્રલોભનથી લઈ પોતાનું વર્ચસ્વ ઊભું કરવા માટે અથવા તો કોઈના વિચારોમાં તે આવી વાતો કરે છે અને તેને કંઈક પીડા હશે તે સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે। એવો કોઈ ભ્રષ્ટાચાર અમારી પાસે કોઈ એવો ઉદ્યોગ નથી મલ્ટીપ્લેક્સ કે અમે એના ઉપર અમે ચાલી। આકાશી રોજી ઉપર અમારી સંસ્થા ચાલે, શ્રદ્ધા ઉપર અને સમર્પણથી। અહીંયા કરોડો રૂપિયા કેવી રીતે હોય? ક્યાંથી કરોડો રૂપિયા આવે છે? કરોડો રૂપિયા એમને કોઈ આપી દે? અત્યારે ગવર્મેન્ટના એટલા રૂલ્સ રેગ્યુલેશન ચાલે છે, એમાંથી કેવી રીતે 10-10 રૂપિયાથી અમારી આ સંસ્થાની આજીવિકા આવે છે, આ રોજીરોટી ઉપર? એના જે આક્ષેપો છે એ એકદમ બ્રીફિંગ વાળા છે, દબાવી દેવાના છે, વર્ચસ્વ ઉભું કરવા માટેના છે, પોતાની વાત સમાજમાં ખોટી બિહેવિયર કરી અને સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે। આપ મીડિયાના માધ્યમથી આપને ખબર છે, આ વર્ષોથી આવો છે અહીં, એવો અમારો શું ઉદ્યોગ છે અહીં? અમે એવી હું ફેસિલિટી વાળું જીવન જીવીશ? એના અંદર પણ એનો પણ કોઈક માર્ગદર્શક હશે। એ વ્યક્તિ આજે આવો દાવો કરે છે મીડિયાને કે ગવર્મેન્ટને કે કઈ પણ બાબત ઉપર લઈને, એ પાયાવિહોણા આક્ષેપો છે, એકદમ પ્રલોભન અને એને કાંઈક લાલચ છે કઈ પણ, એ સમય જતા અમે આપશું। જૂનાગઢના પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના રસ્તે એક ગેટના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી। વર્ષ 2017માં ગેટ બનાવવા કામ શરૂ કરવામાં આવ્યું, પરંતુ આટલા વર્ષો વીત્યા છતાં ગેટની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી, જેને લઈને હવે ગેટ બનાવવાની કામગીરી મનપાએ પોતાને હસ્તક લીધી છે અને ગેટ પાછળ અંદાજિત 40 લાખનો ખર્ચ કરવામાં આવશે। ગેટની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટરે હજી સુધી કામગીરી પૂર્ણ કરી નથી અને જેને લઈને કોન્ટ્રાક્ટર સાથે સંવાદ કરી ટૂંક સમયમાં ગેટ બનાવવાનું કામ પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે। અહીંયા ઇન્દ્રેશ્વર મહાદેવના નામનો ગેટ બનાવવામાં આવવાનો હતો, પણ એનું કામ હજી પૂર્ણ થયું નથી। અત્યારે 70% જેટલું કામ પૂરું થયું છે અને બાકીનું 20% જેટલું કામ બાકી છે, જેની ખર્ચો અત્યારે 39 લાખ રૂપિયા જેવો હતો, પણ હજી પૂરું નથી થયું। કામ જે છે આ પૂર્ણ નહીં થતા કોર્પોરેશન દ્વારા આ કામને પોતાના બજેટમાં સમાવેશ કરવામાં આવ્યું છે અને પોતાના બજેટમાં આ કામ માટે લગભગ 40 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। અમારા દ્વારા કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરને વારંવાર સંપર્ક પણ કરવામાં આવે છે અને એને સમજૂત કરવામાં આવે છે કે જે રિમેનિંગ વર્ક જે છે 10% આ લગભગ પૂરો થઈ જાય તો જે તે સમયના પ્રવર્તમાન જે રેટ અને ટેન્ડરની શરતો મુજબ જે છે આનું પેમેન્ટ કરી શકાય। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને મોટી રાહત મળી છે। સાંસદ સામે થયેલી પિટિશન હાઈકોર્ટે રદ કરી છે। પ્રતિસ્પર્ધી ઉમેદવારે પિટિશન દાખલ કરી હતી। પ્રતિસ્પર્ધી ઉમેદવારે ધી રિપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એક્ટ મહંત વિજય ભગત સામે વ્યભિચારના આક્ષેપો કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે। નીતિન ચાવડાના ઘરે વિસાવદર પોલીસ પહોંચી હોવાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરથી સમાચાર, સત્તાધારના મહંત સામે મોટા આક્ષેપને લઈને વિગતો આવી રહી છે। મહંત વિજય ભગતના મોટા ભાઈએ આક્ષેપો કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે। ભાવનગરથી આ ઘટનાના દ્રશ્યો, સત્તાધારના મહંત સામે મોટા આક્ષેપને લઈને સમાચાર, મહંત વિજય ભગતના મોટા ભાઈએ આક્ષેપો કર્યા હોવાની માહિતી સામે આવી છે। મહંત વિજય ભગત સામે વ્યભિચારના આક્ષેપો કર્યા હોવાની વિગતો સામે આવી રહી છે। વિસાવદર પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। તો આ સાથે જ સત્તાધારના મહંત સામે જે આક્ષેપો છે તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે। નિવેદનમાં ઘણા લોકોને માર્યા છે, એનું આપણે વિસ્તૃત એનું વર્ણન કર્યું છે। એ અપેક્ષા છે કે એના બધા ગોરખ ધંધા બંધ કરી દે, ધાક ધમકા પણ બંધ કરી દે। એની દુઃખ તિરક મારી પાસે ઘણી બધી છે। એના જે કૌભાંડો મારી ભેગો 14 વર્ષ રહ્યો છે માણા, મેં એને જ ભણાવ્યો છે। એ જગતના પડ ઉપર ખોટું બોલે છે। મારા ફાધરે એને 1 રૂપિયો નથી આવ્યો, હું નોકરી કરતો તો મેં જ એને ભણાવેલો છે। મેં એની પાસે પૈસા માંગ્યા હતા, ભાઈ તું મેં તને ભણાવ્યો છે, તું મને પૈસા આપી દે। જુહાપુરામાં મેગા ઓપરેશન કરવામાં આવ્યું। શહેરમાં વધી ગયેલી ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા માટે પોલીસે જુહાપુરા વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। અસામાજિક પ્રવૃત્તિને ડામવા માટે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। સેક્ટર 1 એડી પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે।
આજરોજ દેવાપુરા ફતેવાડી અને વેજનપુર વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન કોમ્બિંગના આયોજન કરવામાં આવે છે. તેમાં 3 જીસીપી, 5 એસીસી અને પોલીસ અધિકારી અને કર્મચારી સાથે 400 જેટલા સ્ટાફ અત્યારે કોમ્બિંગ કરી રહ્યા છે. તેમાં પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં 10 ટીમો બનાવી છે અને જુદા જુદા દિશાથી એ તમામ જે ડિસ્ટ્રીબ્યુટર છે, બુટલેગર છે, એમસીઆર છે, એનડીપીએસ ડ્રગ્સના જે આરોપીઓ છે એને અત્યારે ઘરે ઘરે જઈને ચેકિંગ કરવામાં આવી રહી છે. અત્યારે પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહી છે, જેમાં વાહનમાં કોઈ છરી, ચપ્પા કે દારૂ કે એવી કોઈ વસ્તુ હોય એના વિરુદ્ધમાં તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવશે. નર્મદાના સાગબારા તાલુકાના ખોચરપાડા ગામની પ્રાથમિક શાળાને ગામ લોકોએ ફરી તાળાબંધી કરી. સ્કૂલના શિક્ષિકા નયનાબેન તડવી ક્લાસમાં બેસી રહે છે અને વિદ્યાર્થીઓને અભ્યાસ ન કરાવતા હોવાનું ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે. વધુમાં આ શિક્ષિકા ગામ લોકો સાથે ખરાબ વર્તન કરતા હોવાનો પણ દાવો કરાયો છે. શાળાને તાળાબંધી કરાતા 74 બાળકો અભ્યાસથી વંચિત બન્યા છે. જોકે ગામ લોકોએ શિક્ષિકાની બદલી ન થાય ત્યાં સુધી શાળા બંધ રખાશે તેવું જણાવ્યું છે. સ્થાનિકોએ અગાઉ 2 સપ્ટેમ્બરે પણ સ્કૂલની તાળાબંધી કરી હતી. જે નયનાબેન ખોચરપાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે, એમનું જે બિહેવિયર છે તે અમારા ગામને ખરાબ લાગ્યું. અમારા બાળકોના શિક્ષણ પર અસર પડી. આજ બાળકો એમના ક્લાસમાં બેસવા માંગતા નથી અને ક્લાસ ખાલી હોય છે. આ 3 મહિનાથી પ્રશાસન કેમ નથી જોતું એ વસ્તુને કે 3 મહિનાથી એ બેન બેસીને પગાર લે છે. અમારા ગામનો આ પ્રશ્ન લગભગ 5મી સપ્ટેમ્બરથી ઊભો થયો છે. ત્યારથી અમે પ્રશાસનને રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ જ નિરાકરણ આવતું નથી. એટલે હવે અમે બધા ગામ લોકો સાથે મળીને એવો નિર્ણય કર્યો છે કે આ નયનાબેન જે વસાવાની બદલી જ્યાં સુધી કરી ન આપે ત્યાં સુધી અમારી સ્કૂલને તાળાબંધી રહેશે. વાતો કરતી વડોદરા મહાનગરપાલિકા ખુદ જ ગંદકી ફેલાવી રહી છે. મનપાએ વરસાદી કાંસને ગટરમાં ફેરવી દીધા હોવાનું સામે આવ્યું. રૂપારેલ કાંસમાં સુએજનું પાણી ટ્રીટ કર્યા વગર જ ઠલવાઈ રહ્યું છે. કાંસમાં ખુલ્લેઆમ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ગંદુ પાણી ઠાલવતા સવાલ ઉભા થઈ રહ્યા છે. વરસાદી પાણીના નિકાલ માટેના કાંસમાં પાલિકાની કરતૂતના ચોંકાવનારા વિડીયો સામે આવ્યા છે. વાતો કરતી વડોદરા મહાનગરપાલિકા ખુદ જ ગંદકી ફેલાવી રહી છે. મનપાએ વરસાદી કાંસને ગટરમાં ફેરવી દીધા હોવાનું સામે આવ્યું. રૂપારેલ કાંસમાં સુએજનું પાણી ટ્રીટ કર્યા વગર જ ઠલવાઈ રહ્યું છે. કાંસમાં ખુલ્લેઆમ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ગંદુ પાણી ઠાલવતા સવાલ ઉભા થઈ રહ્યા છે. વરસાદી પાણીના નિકાલ માટેના કાંસમાં પાલિકાની કરતૂતના ચોંકાવનારા વિડીયો સામે આવ્યા છે.